ધાનેરાની મિશ્ર શાળા નંબર 1 અને ધાનેરા સરકારી કોલેજ ખાતે 15મી ઓગસ્ટના રોજ 80મા સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળા અને કોલેજ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શુભ શરૂઆત પ્રિન્સિપલ ગૌરવભાઈ સોલંકીના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી। આ ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું। સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લઈને પોતાની પ્રતિભા રજૂ કરી હતી। સ્વતંત્ર દિવસની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના જોવા મળી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વતંત્ર દિવસની ઉજવણીને સફળ બનાવી હતી। રિપોર્ટર હિતેશ સોલંકી, ધાનેરા। આપણા હાથમાં સત્તા આવી એ જે આઝાદીની લડત હતી એ લડતમાં ઘણા બધા જે લડવૈયાઓ હતા એમની જાન આપી, ઘણા બધાએ એમનો અમૂલ્ય ફાળો આપ્યો અને આપણે એ આઝાદી મેળવી શક્યા। આઝાદીના આજે જેટલા વર્ષો થયા છે એ વર્ષોમાં હવે આપણે આ આઝાદીને ટકાવી રાખવા માટે આપણે દેશમાં સરહદ ઉપર લડવા નથી જવું, પણ અહીંની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ સામે આપણે એ નિરાકરણ કરીને આપણે દેશની સેવા કરી શકીએ। ખાસ કરીને આપણે વૈજ્ઞાનિક માનસ કેળવીએ, અંધશ્રદ્ધાથી દૂર રહીએ, આપણું શહેર છે, ગામ છે, ઘર છે કે જે બી છે એને બધું ચોખ્ખું રાખીએ, આપણી શાળા છે તેને ચોખ્ખું રાખીએ, જાહેર સ્થળોને ચોખ્ખા રાખીએ, એ પણ એક દેશ સેવા છે। વ્યસનથી દૂર રહીએ। આ જે વર્ષ છે એ વંદે માતરમ ગીતનું જે આપણું રાષ્ટ્રીય ગીત છે એની 150મી જયંતિ ઉજવી રહ્યું છે। બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા આનંદ મઠમાં લખાયેલું જે ગીત છે એ ગીતને આપણે રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું હતું। તો આ વખતે ખાસ કરીને આપણે ગઈકાલે બી વાત કરી હતી કે સંસદની અંદર વૈધાનિક રીતે કાયદો પસાર કરીને આ ગીત જે છે એ ગીતને પ્રોટોકોલના દાયરામાં લાવેલું છે। આપણે તમે જોયું હશે કે આજે આપણે પૂર્ણતઃ વંદે માતરમ ગીતનું ગાન કર્યું, તો હવેથી બધી જે સંસ્થાઓ છે એની અંદર પૂર્ણતઃ વંદે માતરમ ગાવામાં આવશે ને એનો સમય પણ 3 મિનિટ અને 10 સેકન્ડ નક્કી કરેલો છે, એનો પ્રોટોકોલ નક્કી થયો છે। જેમ આપણે રાષ્ટ્રગાનને જેટલું સન્માન આપીએ છીએ એટલું જ સન્માન આપણા રાષ્ટ્રગીતને પણ આપવાનું એ સરકારે નક્કી કરેલું છે। તો જ્યારે આપણે આ રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે એને પૂરેપૂરા આદર ભાવથી એ જ પ્રોટોકોલથી આપણે એનું સન્માન કરવું જોઈએ। તો આજનો જે દિવસ છે આપણા માટે ખરેખર એમ આઝાદીનો સોનેરો દિવસ છે, એમ કે કેટલી બધી આમ આપણા ઉપર એટલી ગુલામીની બેડીઓ બધી હતી એ બધીમાંથી આપણે મુક્ત થયા હતા, પણ કેટલીક ગુલામીમાં હજુ આપણે જીવીએ છીએ। એ ગુલામીઓને આપણે દૂર કરી અને આપણે એક સમરસ ભારતનું નિર્માણ કરવું જોઈએ। અહીં બેઠેલા જે વ્યક્તિઓ છે લિટલ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા છે, નાના નાના જે ભૂલકાઓ છે એ ભવિષ્યમાં જ્યારે ભારતના નાગરિક થઈને આવશે ત્યારે તમારે અંદર જે અહીં ગુણ વાવવામાં આવે છે, અહીં જે તમારામાં વાવેતર કરવામાં આવે છે એ વાવેતર ફળીભૂત થઈ અને એક સારામાં સારા દેશનું નિર્માણ થાય। ભારત દેશ સૌથી આગળ હોય। આપણે આ બધા ગીતો ગવાતા હોય એમાં કેવું સોને કી ચીડિયા અને કેવું ભારત દેશ હતો, એ જે આપણે કલ્પના કરીએ છીએ કે આવો દેશ હતો, તો એવો દેશ ફરીથી આપણે નિર્માણ કરવો છે તો એ આપણે કરી શકીશું। તો આ તબક્કે આપણે વધારે ના કહેતા ફક્ત એટલું જ કહેવું છે કે જે આઝાદી આપણને મળી છે એને ટકાવી રાખીએ। જે આપણી ફરજ છે એ ફરજો, જે આપણા ફંડામેન્ટલ નક્કી કરેલા છે એ ફંડામેન્ટલ આપણે અધિકારો લેવા જઈએ તો સામે આપણી ફરજ છે એ ફરજને પણ ના ચૂકીએ અને ભવિષ્યમાં સારામાં સારા ભારતનું નિર્માણ કરીએ। અસ્તુ।